ગીર સોમનાથ પ્રભાસ પાટણમાં આજે વહેલી સવારે સલાટવાડા વિસ્તારમાં મુખ્ય બજારના ખૂણા પર આવેલી વર્ષો જૂની 2 માળની જર્જરિત ઇમારતનો ભાગ ધરાશાયી થયો હતો. જો કે સદભાગ્યે આ ઘટના વહેલી સવારે બનતા કોઈ જાનહાનિ થવા પામી નહોતી. તો સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ઇમારત છેલ્લા ઘણા સમયથી જર્જરિત સ્થિતિમાં હતી. સલામતીના પગલાં રૂપે અગાઉ ઇમારતનો જોખમી મજલો દૂર કરવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે ઇમારતના ભોંય તળિયે આવેલી દુકાનની છતનો ભાગ ધસી પડ્યો હતો. ત્યારે દુકાનના માલિક અતુલ સૂચકના જણાવ્યા મુજબ આ દુકાનનો નિયમિત ઉપયોગ થતો નહોતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર સક્રિય થયું હતું અને ઘટનાસ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. સત્તાધીશોએ આ ઘટના અંગે વિસ્તૃત તપાસ શરૂ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટના શહેરમાં જર્જરિત ઇમારતોથી ઊભા થતા જોખમ તરફ ધ્યાન દોરે છે અને તંત્ર દ્વારા આવી ઇમારતોની સમયાંતરે તપાસ કરવાની અને યોગ્ય પગલાં લેવાની જરૂરિયાત પર પ્રકાશ પાડે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.